જિંદગીની રમત મેલી તારા ભરોસે રોમશા વાત કહું ખાલી છે ગાડી રૂપિયા જેવું ઉઠીના મારા જોડે દહીં હું ભિખારીઓ થઈ ગયો તો ના ભીખ મારવાનું ચાલુ કરો વાટકો લઈને રોડ પર બેસી જાઓ કે આપણે બે ગયો હતો ના એવું ના મને નહીં આવડતું યાર તમને સારું આવડે એવું આવડતું નહીં ને કહીને યાર ધંધો ચાલુ થઈ ગયો વાટકો લઈને ખાલી બેસી રહ્યા પગ ભાઈ નાખવાની ભાગો તમારો મારો કા ભાગો કોઈ કશું ના આવે તો મારે તો ખેતર વેચીને હરખો કરાવવો પડે પગ તો પણ 10 રૂપિયા આવો અને ના આવે તો આવો એવું નક્કી ના કહેવાય પહેલાં પગ ના ભાગું પણ ત્યાં સાહેબ પગમાં લોબો કરીને બેસી રહેજો હું બાઇક લઈને આવું ભાજી નાખું અમારા દોસ્ત પાગલ હે હમ નહીં ખબર પડી ને તમે લે એટલા બે રહેજો હું ભાજી નાખશું હા મારે એવું નહીં કરવું યાર રેલગાડી લઈને આવું રોડ ઉપર રેલગાડી રોડ પર ના આવે પાટા ઉપર છે ટાયરવાળી લઈને આવું ને પણ ટાયરવાળી ના આવે ટાયરવાળી જ આવે કંચી આવે લોખંડના પેલા ટાયર આવે રીંગો આવું હા સાયકલની સાયકલ ના આવે બાઇકની બાઇક નહીં ના આવે આપણે હું કહું કોઈક આઈડિયા મારો કે કહું આઈડિયા તો થોડો તો આવો મગજમાં આ પેલો બેરિયો બગ 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 કરે શીખા કપાસ વાળો શું કરે બેજો તો હબળવાથી હા બોલો આઈડિયા કોઈક કહું હોય તો આઈડિયા તો પણ હું કહું એ કરવું પડે તમારે ખાલી હું કહું એ બોલો કે પણ આમ તમે કહો રૂમાલ લાવે રૂમાલ રૂમાલ તો આપણે પોહાણ જ હોય લેટ લોકો ધીરે લેટ લુકારા છે ને તો ધીરે તમારે મોટો બંધ થઈ કાઢવાનું થાય ફોન બોન સદ નહીં હું બોલો યાર ત્યાં નકલી સાધુ મહારાજ બનજો પણ એવો લુકડો નહીં ને લુકડો કરો મોટું બંધી કાઢો ખાલી ગામમાં આપણે ત્યાં ઓળખાને એવું રાખવું હોય મોટું બંધી કાઢે કોણ ઓળખવાનું સાધુ બન્યો તો ભગવાન થયા યાર પૈસા ચોઈ આવે એમાં પછી આપણે શું કરવાનું ખબર એક સ્ક્રીન રાખવાની જેવી 500 રૂપિયાની કે 600 રૂપિયાની કે 1000 રૂપિયાની એવી રીતે કે તમે આ બેરિયે તારો ભા બંધા કો એ નહીં વાપરો ના ના ચોપ્પા મંડ્યો છે જોજો મજૂર લાવ્યા ખાસા બધા ઓહો આખો મેરો ભરણ્યો ફ્રી રાખવાની કે જો તમારે આટલા દાડામાં પૈસા કલાક કમો 2 કલાકમાં આટલા પૈસા આવી જાય ને ઓહો તો તમારે ખાલી 500 બજાર આવવાનું હા સમજી ગયો તો આપણે એ આઈડિયા મારી પણ ઓળખી જોઈએ તો મોઢું ખોલવાનું જ નહીં ને પણ આ તો ચેક કરું તો ચેક યાર કે મારે યાર કે મોઢું ખોલવું ને તો યાર કે મારે યાર કે ભાઈ મારે મોઢું જોઈએ જ નહીં તો હું કહેવાનું તો બરોબર કશું વાંધો નહીં કે મારું મોઢું તમે યાર કે જોઈએ જ નહીં પણ આ ચોકન બેહવાનું ચોકન હા નહીં ઘેર ફરવું પડે યાર બેસે તો કોણ આવે હા તે કશું વાંધો નહીં હા તમારે બેહવું હોય તો બેસી રહેવાની એક જગ્યાએ પછી એ તો ગમે તે બેસી રહીશું ઘેર જાવ તો મજા આવે ને બેસો તો એ આખું બસથી આવર જવર હોય નીકળ બેસવું પડે આ પેન રોડ ઉપર આવર જાવર છે હા તો નીકળ બેહો ચાલે તે તમારે ઘેર રાખ્યું ઠીક રહે તે કશો વાંધો નહીં તમે જઈને બધાને બોલ્યા કે તે કશો વાંધો નહીં હું તો બોલી આવ્યો હા તે બોલ્યા હતા હું તો બોલી આવું છું બોલો કીધું હાલ ઘેર તો જઈએ હવ ઘેર જઈને પછી હવ હો હવ એક તો કપા એક તે પૂજી આવી ચોક લાવત બધું પેથી બોલાય ને પેથી ચોળાવા પછી પેશન્ટ તો સારા છે પણ આ સાઈડ થોડા બગડી ગયા પાણી શીખે વધારતી ગયા હું બોલો ખાટો કોણ નામ હતું યાર ભૂલી ગયો ગફુરી એટલી ખબર નહીં એટલે ભૂલી જવાય યાર નામ યાર તારો એવું હોય ને એટલે યાર ખબર તો મોય કપા ભાજી દે અમે કશું હોય નહીં ચમ બધું બળી ગયું ઉજે નહીં ના એવું જાય પેશન્ટ ઉજે તાણ એ તાણ કેવા ચોપ્યા હતા છોકરો આવ્યો તો તે છોકરો તાણ એને જેવું જ ચોપું તાણ પૈસા વધારે હાલવા ખર્ચવાના આવે એટલે પછી એવું નતું પૈસા બધા કમ્પ્લીટ મજૂરી આલી છે તમે ઓછા હાલ્યા છે એટલે ત્યાં છોકરો આમ કરે આમ કરતા ખેરાડી ફટફટ અરે યાર ખાડું ગોદી મેં ગયા હતા તો ખાડો ગોદી ના ગાલી ખાડો ગોદી ઘાલતો છે છોકરો આ બધું ચોઈ ડેડી હા હું તો ચોઈ જતો નહીં હું તો ખાલી ગોંગાળું કહેવા જ આવ્યો હતો ખાલી હું એક સાધુ મહારાજ આવ્યા એવા તો લોટ આવ્યું આ તો ચમત્કાર લે વચ્ચે ચમત્કારી છે એટલે એની 500 આલે ને તે બમણા કરીને આલે મને 5000 રૂપિયા 500 ના 5000 રૂપિયા
5,000 ઓહો 1000 આલે ને સીધા 10 સીધા અમે નકલી ના હોય ભાઈ નોટો નકલી નહીં અસલી હું ગણી ના તેરે એવું 5,000 હાલતા તેરે એવું કરવા કોઈ માગવા આવે એટલે ચમત્કારી લે ચમત્કાર હોય સાચી વાત પણ એ માગવા લેવા આવતા માગવા આયા જ નહીં રે તાન આવી રીતે કોકે આમ થોડું વ્યવસ્થિત માણસ હોય ને હા ઈવન ઘેર જ જોઈ એવું હા એ માગવા બાગવા નહીં એ રે ઈવન કદાચ મારા ઘેર આવ્યા તો મારા ઘેર ખાઈને પછી એવી રીતે જતા રહે પૈસા માગી ના તમારી ઘેર તમને થોડું ઘણું સારું કરીને જોઈ કોક એવું હમ તો કોણ તમારા ઘેર હું મારા ઘેર બે હારીને આવ્યો આ તો કોક કહેવા દે ગોવાળા કોકને ડબલ કરાવો મેળાવો મારા ડબ્બા કરવા છું હવે પૈસા ઘેર નહીં એક રૂપિયો હેડો હું તો જવું જો નકલી નોટો છે ને અલે નકલી તું ઢોકળીનો એમ પડ્યો હું હમણાં હાલ જ ઘેર મેળીને આવ્યો કે આ મારા ગુટા ઉપર ગુટું નતું એટલે હું ઘેર મેળીને આવ્યો હા લેડો આ બધાને કહેવા જ જો હજી કહેવા બાકી બે ભાઈ હેડવી જાય એવું કેમ બોલો યાર એ એક ગોગળો બેહી ગયો વાત ના પડો નકા મજા નહીં આવે ઊંભા આયા છો મજામ તો છો ને અમે મજામ એ પણ આ નહીં લાગતું તો મજામ નહીં ભાઈ તો મમ્મી ગોગળો બેહી ગયો મેં તો મને કીધું જ છે ખરું શું કરવાનું ગાડી ઓછું કહો હા અરે ગળ્યું નહીં થયું મોહનથાળ વધારે ખાઈ ગયેલા બીજું કશું નહીં મોહનતાન સીઝન પટી જાય બેહો બેહો આ તો ચોક રહી ગયો હોય ને તો વધારે ઠોચી જાય હોય તો ના ના મોહનતાન સીઝન તો પટી જાય પણ આ તો કોકની છેલ્લી કંકુતરી આવી હોય તો એમાં 4-5 કટકા વધારે ખવાઈ ગયા હોય મોહનતા મને નહીં ભાવતું રહે હંગાત પીધો હોય તો ઠંડો પછી ગુગળો નો વાતો રે તાન રસ્તો મને ભાવતો જ નહીં ગયો સાનું ભાવ મને તો પનીર ટીક્કા બહુ ભાવે તમારા પનીર ટીકા જેવા થઈ ગયા તમોતાણ આવા જેવો થઈ ગયો એ ટીક્કું ઓછું કર્યું છે ને એટલી ના ના કટકા કોઈ મક્કા અડા રાંધતા હે હું તો આટલા સુધી જ આવ્યો હતો તમારે ઘરમાં ચમ આ એક સાધુ મહારાજ આવ્યા હતા હા તે મૂકો વાયન કહેતો આવું સાધુ મહારાજ મને કહો ગોગળો બેહી ગયો કોઈ દવા બવા હા દવા બવા તો એને દવા તો લાવીએ સાધુ મહારાજ ખબર હોય દવા બવા હોય તો પૂછવું પડે તે અમે એવું કરીએ સાધુ મહારાજ આયા તું કેવું તાન. એટલે એ ચમત્કારી યાર સમજતા તેમ નહીં યાર હવે મારો હમું થઈ જાય પણ એમ નહીં ચમત્કારી હોય તો એરા જ પૈસા વાળા ના હોય એવું લેવા આવી વાત સાચી તમારી એવું નહીં યાર સાંજે એવું હોય ચમત્કારી તમે 500 આલો ને હા તો સીધા 5000 કરીને આલે ના હોય અને નહીં આલે તો હાલ કરાઈને આવી યાર નહીં આલે તો તમારા હાલ દેવા પછી એટલે યાર હું તો એ તો તમે વાત લઈને આ તમારે ચાલવા પડી અત્યારે તમારે ના કરવા તો હું તો જાઉં ભાઈ પાછો હું હોની નોટ આલે ફોનની હું હોની નોટ આલે મને ચેલા કરી આલજી નોટમાં એ થોય 2000 જેવા થોય 2000 નહીં 1500 જ યાર અરે હું હોની નોટ આલે 1500 રૂપિયા થવા જો કે સાધુ મહારાજ ને ભમાઈ જાય હું અને ભેગા તમને પણ માગશું ઓહો એવા પાવાના ચાલે યાર તો ભાઈ તમારે નૈયાબુ રહેવા જોઈએ આ તો સાચું કીધું ખોટું લાગ્યું અમે તો જઈએ ખરા પછી તો થઈ પર અમાર થયું એવું લાગે તો હા હેડો તમારે ના આપવું હોય તો હતું નહીં ના ના આવીએ આઈએ આ તો આઈએ યાર ગોવાળો તો કોકનું ના ના તો તો સારું વિચારો બધો તમારું બધાને કહું વિચારું એટલે તો આવ્યો ગણ ના ના સારું વિચારો તમે પેલા તમારું વિચારી પછી અમારું વિચારી હા, હું કેવું? અલ્યા મારું તો વિચારી પછી તમારું વિચારી મી તમને પેલા તમે તમારું વિચારી પછી અમારું વિચારી હા. તમારે આપવું વગર પછી આમ જવું બોલ હેડો લેડો ચોકન આય મારે ઘેર બિહારીને આવ્યો હું. એવું હેડો તા મારે ઘેરે બોલ તમારા મેલીને નાસ્તો બાસ્તો કરાવીને નાસ્તો આલીને આવ્યો બધા હું બોલાવા તો નાસ્તો અમને આવી દે પા નાસ્તો ઘેર નાસ્તો બનાવી દઈએ એ ચોરી કરીને જતા ના રહો સાધુ મહારાજ ચોરી કરી હોત નહીં ઘરનું ચાર્જ ના પાડે બક્કલ લાગે તો બક્કલ બચ્ચા તારા હું જોવો બોલ ખાલી ભાઈ રૂ ભાઈ રો હું વાઢો તને ચોઈ લઈ આલું તઈ કે ચમત્કારી ઊંધાન એ તો બીજી બધી વસ્તુ આવી જાય આર્ય ના આવો એવું તાણ બહેરો તો વાટમાં પડ્યો છે લઈને આલ દઉં પર લઈ આલો તને હું જ પોતે વાઢો હું તું લેવા હટાવો પણ એને જોક દે આ પહેરો મોર નહીં તમ નહીં નહીં સંસારી બની જાય માર જીવ એવું બનાતું છે ખરેખર આમ એ માજી ચિયો ખાય એ તો તને ના ખબર પડે આ બધા ચેકલા રહ્યા ને પેલા બોલાવા ગયા છે આ રહ્યા ઘરવાળા મને તો નોમે નહીં સારું હા એ રહ્યા છીએ જય ગુરુ મહારાજ જય ગુરુ મહારાજ બેહો 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 હું તો યાર આબાદ ગયો અમે હોય બેચ છે તું આટલે બે જવું હોય હાથમાં એક જ છે યાર
બાકી જા ના ભાગે બેહો કે લાકડાનો એટલે ભાગી જાય યાર લૂંટવું પડશે યાર એક ના એક જ છે યાર ફટફટ બોલો કાકા ને એક જ હું હતું ના ભાગ થોડું આમ આગળ જાય એટલે હવે આવી જાય કેવું હા ભાઈ બોલો બોલો ગુરુ મહારાજ ની બોલો બહેરું લઈ આવતા નહીં કે અમે ગુરુ મહારાજ એટલે યાર બૈરો ના લઈ આલ લે ગુરુ મહારાજ યાર તાન ચમ નહીં લઈ આલતા તે અમે પોતે વટાઈ છીએ તો પછી તાન તમને ચોઈ લઈ આલે ગુરુ મહારાજ બન્યા હતા સંસારનો સોરવાનો ઘેરથી કંટાળે છે દોર આવતું હોય એટલે બસ કાકા માજી ખાંડ ટેવાની તા કોમ કરતા જોર આવતું ને એટલે આવું થાય શું કેવું એનો 9500 વર તપ કરો છો ગિરનાર ઉપર તાપમાં બેસી રહ્યા ભોખાય ટોચ ઉપર હતા તાપ ને વરાત ને બધું ભેગું આવી ગયું ઉંમર કેમ નહીં થતા વાદન મને એક જવાન થઈ ગયો તો પાછો એવું જેણા છે ને જતા રહી ગયું આનો તો 20 વર્ષનો છું અને ઉંમર થઈ તો ભગવાન પ્રસન્ન થઈ ગયા તે ઉંમર પાછી મારી તે જવાન થઈ ગયો બરાબર તે પાછો ફેર ગયો તો પાછો ફેર ગયો બોલો શું કામ છે તુમ્હારે વાત કીધી એ શી વાત કરીએ ડબલ ની ઓ પૈસા ડબલ કરવા આવી હા તો ના પાડી કરી લે પણ પેલા મારી 500 રૂપિયા ફ્રી થાય એમ 500 રૂપિયા આપણે ચાલ લે હાલવા પર લે પેલા તમે વિશ્વાસ આવતો ને તો એક જણ પેલા ચેક કરો યાર લે 500 રૂપિયા ફ્રી અને 10 રૂપિયાના ડબલ કરી યાર બરાબર હા 10 ના ડબલ કરી આલો પેલા આટલા બધા તો લઈને જાઓ એ તો ઘેર જવું અમે તો અમારા અમે અમારે ઘેર જવું પણ આ તો પ્રથમ કોક લૂંટી લે ના કશું ના લૂંટ તમને રૂપિયા વિશ્વાસ લાવજો અમને બીજું કશું નહીં કહેતા અમને પેલા વિશ્વાસ લાવવા દે મોકન એકલો ઓછું બંધ કરી દેજો ન કરે ને તો એ વિદ્યા જાણી દો સાચી મારે બંધ કરી પડશે બધાને કશો તમે ખાલી કયો એટલે બંધ કરી દી હે ગુરુ મહારાજ બંધ કરી દેજો બંધ છો ઓછો અરે 5 રૂપિયા લઈને નાઈ ના જો આ ચીવન લઈને આવ્યો વિશ્વા વગરના તો બરાબર છે હું તો આટલા વેચવા લઈને આવ્યો છું વકલ આ દે વેચવા એટલે હું હતું આપણો પણ આ તો જાહન તો કોણ મૂલ્યો તો અહીંયા આવીશું બોલું કરી દી એનું કશું યાર મારા બાલે નહીં રાખવા દે આખો કેટલા લાવવાના 500 ખોલ લેવા છો ના ખોલ લે ના હું કહું એક યાર જલ્દી કરો કે યાર આ તો વિદ્યા છે કઈ કેવું છે નહીં ભૂટ ખોલો ચો થયા થઈ ગયા મારા દના 500 હતા ગંગે ગણ લ્યો 10 રૂપિયા તમારા પાછા હતા તમારા થઈ ગયા થઈ ગયા ને આપણે વધારે લે તો કેટલા થયો વધારે તો વધારે જેટલા થાય વધારે આલો એટલા વધારે થાય એમ 20 રૂપિયા હોય તો 2000 2000 ના થઈ યાર 1000 રૂપિયા 20,000 રૂપિયા અને આપણે ઓમ ભારે રકમ આલવી હોય પણ ઓમ તમે કયો તો ખબર પડે ડબલ ની જોઈ ઓમ 50,000 કેટલા આવી 50,000 ના ગણી લ્યો કે 5 લાખ અને લાખ ના 10 લાખ એટલે મારે 50,000 આલવાય વી હું આવું ચાલી મોલ કેટલા થાય ચાલ ભાઈ 10,000 1 લાખ ના 10,000 હા 1 લાખ ના 10,000 છે ભાઈ એટલે એના થાય 12 લાખ જેવા થાય ને 12 લાખ ના થાય યાર 11 લાખ જેવું થાય કેટલા 1 લાખ ના 10,000 1 લાખ ના 10,000 આવડું તો આવ્યું તારે એવું જોઈ આવ્યું 1 લાખ નહીં આવ્યું નહીં આપવા 1 લાખ ના 10,000 તમારી રકમ ગણી આવી. હા એમ કેવું થાય તો બરોબર એટલે 11 લાખ જેવા થાય 11 લાખ તો આપણે બધા ભેગા કરી દેવું ના અલગ અલગ આલો. અલગ ના કરે અલગ નિરંજન આમ તો બધા ભેગા જ કરી દેવું ભેગા વધારે ના હા બાલક પોણી તો પો 12 લાખ ને પાણી પૈયે પેલા પૈસા ડબલ કરો કરી કે લાવ લે કશું હતું ઉભાઓ આ 20 તો 24 એ વીએ ડબલ કઈ નાખ્યો ના લા એ નહીં કરવા હવે 1 લાખ ને 10 ને 20 કરી એ તો એને વાપરવા જોવું મમરા ખાવા પાવ શીખા બાલાજી ના કશું હતું આટલા નહીં આવી જાય ને 10 લાખ રૂપિયા
ઓય બાઈક ના છૂટે હવે તો ગાડી છૂટશે પણ ગાડી શોખ જ નહીં. કાળો ગોળો માં તો રેલગાડી લાવવાની પાટો નાખવા દેજો છે તમ કઈક જગ્યા લે એ તો બાપાની જગ્યાએ તું પાટો બાટો કોઈ મોર પણ ના છે હવા બંને લેવું. ઓમ પછી હેડવાનું યાર મોર મન કેજો આ પાટો બનવા દો રોડ પર વરસાદ આવ્યો ગરમી હું શું ઓ ભાઈ મારામાં આવી જઈએ રહીએ. ના આપણે નાસ્તો બાસ્તો કર્યો ને ઓહો લ્યો, આમાં પૈસા ભેગા થઈ ગયા હા મને ક્યાલ આ તો જોઈ લે બહુ આમ હોશે કઈ જેમ જો એ નહીં જલ્દી ડબલ નહીં કરો. રોકી 11 લાખ હાલ દે કેમ હોય શું કેવું હાલ દેજો ડાયરેક્ટ ચીજ હાલ દઈએ હાલ લે ને હાલો તાણા હાલ પણ હાલ દે કે હેડો લ્યો પણ છ ડબ્બો કઈ નાલો જો ચી ખુશ્બુ આવે મંત્ર બંત્ર મારે ને તાણા કશો વાંધો નહીં. એ તમારે વાયરો ખા નિહાલે ડબલ કરવા લે અને આ પા પાછા તો હાલે નહીં મળી ને આલા તો રિટર્ન. હા એટલે આપડા 1 લાખ એટલે પેલા ક્યાં 12 લાખ ને 10,000 તો હોય બીજો ખાલી થઈ ગયો એટલે ત્રણ હું કહું તો જરા હવે ઓછો બંધ કરજો. ઓછો બંધ કરો. હજુ બંધ કરજો. કર દઉં ના આવ ખોલતા ના. હું કરું ઓનું. ઓનું ના હોય તો એમ હું બે ફોન થઈ જાઉં ને એવું નાટક કરજી હા હા અને તારે પૈસા લઈને ફરાર થઈ જાઓ કશો વાંધો નહીં. ને કે કોમ કરો કેવું આમાં પાકડી રહીને ચોક પેલા થોપલો બંધી કાઢો હાથ ને બાદ ઓયકન બંધુ ઓયકન. હવ ઉભા રહો તમે ઉભા થો. ખોલો ના ના વિદ્યા ચાલુ છે હાલ. ક અરે ભારે રકમ છે ને કરો થોડી વાર થા. ઓ ભારે રકમ જ વાર થાય વાત સાચી અઢી કલાક થા હવે ના ના એ તો મૂક 10 મિનિટ જેવું થયો હવ પૈસા પડે ને કે મોચો બોચો હલ હાલ વારું હાલ મોચો થોડા થોડા ભેગા થાય. આ તો જબરજસ્ત હાલ બંધી કરજો જલ્દી કરજો યાર મને ના કેવું પડે યાર. જલ્દી કરો યાર બોલે આ વસ્તુ દુખાવા મંડી કાઠું બધી યાર ઓ મહારાજ તો જે ગુરુ મહારાજ અલગ નિરંજન બચ્ચા હું કહું છું હાલ ઓછો ખોલતા ના કારણ કે હજુ 1 લાખ આયા નહીં. એવું લાખ રૂપિયા અટકાઈ રહ્યા એવું ઓહો એટલે કે ભગવાન થોડા મંદી આવી જઈ ને બરાબર ભેગા કરું છું. હા હા જય ગુરુ મહારાજ બોલે છે એટલા જય ગુરુ મહારાજ બોલે જ જો. ગુરુ મહારાજ આ ગુરુ મહારાજ હેડે. જય ગુરુ મહારાજ જય ગુરુ મહારાજ જય ગુરુ મહારાજ જય ગુરુ મહારાજ એ ખોલીએ ખોલે બોલે કોઈ બોલતું નહીં જો બાબા કોઈ હદ નહીં હા કોઈ નહીં આ સોમમાં તો બધે એ તેનું થયું આ બધું પેલા મરી ગયા કુછો બાબા એમ બાબા જો બાબા એ તો શોધી લે જરા સમબા એ સમબા જો બાબા સમબા એ એ પડી નવો ખાટલા પૂરું ગાળો પૈસા તો જ્યાં પૈસા પેલા ગુરુ મહારાજ તો ગયા અંતરોણા કરતું નહીં હા જો બાબા ઉભા ભાઈ એક મિનિટ હાલ આપ દેખાઈ જા ઓય જો ઉઠી જા સમબા ઓળખો મને ઓળખો અમાર 1 લાખ ને 10,000 છો જે પાણી ભર લઈ તો જ્યાં સોઠું એટલે મીજ કોઈને જોયા હું જોયા કે શીખી જીવિત આવી ગયો યાર મને ખબર નહીં કે આ હું એકલ નતો બેઠો યાર જોઈ મહી નાખી મન તો આ પટાઈ નાખશે પટાઈ મને નાખશે ગોઠવી લે મારે હું આઈને તો બેઠો યાર તમે અમન પૈસા આલ દો અમારા પૈસા લ્યો તમે પૈસા લ્યો મારે. પૈસા પણ યાર 10,000 રૂપિયા. બાર 50 તારે બાર ભેંસ લાવવાની હતી યાર પણ મને ગોઠવી લેવા મારે પેલો 50,000 લઈ ગયો અરે પણ યાર માર ભેંસ લાવવાની હતી યાર. મારે બાઈક લાવવાનું હતું. એટલે પણ તારે બાઈક એટલે મને હોય બંધી કાઢ્યો તે હવે એક કામ કરો હોય ભૂલ્યા કોઈ ફાયદો નહીં એ નહીં તમારો એક મેઠા લાગેલા પૈસા ડબલ કરી આલતા હતા એટલે એ સાચી વાત વાત સાચી. મહી નાખી મને 10 રૂપિયા આલે એટલે કેવા મેઠા લાગે 500 આલે એટલે વાત તમે સાચી. વધારે કાઢીને આલે ઓ કોનો નહીં મને જ ખબર હોય વાતો નહીં કરી હોકવાજી લ્યો ના. આ કોઈ નહીં ગયો એ, હેડો હેડો, હેડો. એક કામ કરો તો ગાય ગાયડો આ ગોમ વાત તો નહીં ગયો હેડો